સુરત શહેરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના ચારો તરફ થઈ ગઈ છે। સુરતીજનો અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાના દર્શન પણ કરવા માટે આવી રહ્યા છે। ત્યારે પાલગામ ખાતે જોલી ગ્રુપ દ્વારા જંગલ બુક થીમ રાખવામાં આવી છે। દર્શન કરવા માટે આવતા ભક્તજનો કહી રહ્યા છે ત્યારે ખરેખર ઝાડ અને જંગલ બચાવવાની ખૂબ જ જરૂર છે, જેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલે લીધી હતી। મિત્રો, હાલ ગણપતિ બાપાના ગુણગાન ગાવાના દિવસો ચાલી રહ્યા છે। સુરત શહેરના અનેકો વિસ્તારની અંદર અલગ અલગ થીમ પર ગણપતિના બાર સુશોભન સહિતના જે પ્રદર્શન રાખવામાં આવ્યું છે, ત્યારે આપણે સુરત શહેરના પાલ ગામની અંદર છીએ। મારી પાછળ આપ જોઈ રહ્યા છો જોલી અને જંગલ બુક જોલી ગ્રુપ દ્વારા જંગલ બુકનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધીમાં ખૂબ જ ખુશી છે, કારણ કે તે લોકોને સરથાણા હવે જવાની જરૂર નહીં પડે જોવા માટે। આવો આપણે અહીંયા જે ભક્તજનો છે આપણે તેમને કહીએ। આપનું નામ? મારું નામ પૂજા જાની છે। આ લોકોનું બહુ ટાઈમથી ઓળખું છું। મારા હસબન્ડ બી આમાં ઇન્વોલ્વ છે અને જોલી જંગલ બુકમાં એટલું બધું આ વખતે ઇન્ટરેસ્ટિંગ કર્યું છે કે અમને મોટા લોકોને તો ગમે છે, પણ બચ્ચાઓ માટે બહુ સ્પેશિયલી કે એમને બહુ મજા આવે છે। અને એટલું અંદર જે નેચરલ સાઉન્ડ જે બધા આવે છે, પછી જે અંદર બધા જે પોસ્ચર્સ ને બધું મૂક્યું છે, જે કટઆઉટ મૂક્યા છે, જે એનિમલ છે ને જેનું એન્ટ્રન્સ ને બધું છે, બહુ એટ્રેક્ટિવ છે। આ જોઈને એવું લાગતું નથી કે હવે કોઈ બચ્ચા ઝૂમાં જવાની ડિમાન્ડ કરશે, એટલું ને બહુ મસ્ત બનાવ્યું છે। ક્યાં રહેવાનું છે તમારે? હું અહીંયા આડાજણમાં છું। અચ્છા, મજા આવી જોવાની એમ ને? બહુ મજા આવી। આપનું નામ? મોનિકા પટેલ। ક્યાં રહેવાનું? પાલગામમાં। કેવું લાગ્યું છે જોલીસ ગ્રુપ દ્વારા જે જંગલ બુકનું આયોજન ખૂબ કર્યું? સરસ, બહુ ફાઇન છે। અંદર થીમ પણ ફાઇન એ કરી છે આ ફેરી। આ વર્ષે નાના છોકરાઓ માટે જંગલ બુકનું આયોજન કર્યું છે, એટલે બધા નાના છોકરાઓને બહુ મજા આવે। બધું છે, અજગર છે, ત્યાર પછી લાયન છે, બીજું શું છે બેટા? તમે તમારા મિત્રોને શું કહેશો આ બાબત? એકવાર જરૂરથી વિઝિટ કરજો। અને જોલી ગ્રુપ દ્વારા દર વર્ષે નવું ને નવું કંઈ અલગ થીમ ઉપર એ કરવામાં આવે છે ગણપતિ માટેનું। रेखा शर्मा। क्या રહેવાનું? यहाँ पर ही सिद्धि चकपाल। यहाँ पर ही आप रहते? हाँ, यहीं कैसे लग रहा है आपको ये? बहुत अच्छा लग रहा है, प्रकृति से रूबरू कराया है तो बहुत अच्छा लग रहा है। पहली बार आप अपने दोस्तों को क्या कहेंगे? सबको एक बार आने को बोलेंगे, एक बार बच्चों के साथ सब आए। બીજા પણ અહીંયા ભક્ત છે, આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માંગે છે। હા જી, તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી છે। કેવું લાગ્યું જંગલ? મારો ફર્સ્ટ ટાઈમ છે તો મને સારું એવું મજા આવી અને બાપાના દર્શન સારા છે, બાળ સ્વરૂપ છે અને જંગલ છે તો મજા આવે છે બધા। મિત્રો, અહીંના આયોજકો છે, ઘણા બધા આયોજકો છે, એમાંથી એક વ્યક્તિ છે બોલવા માંગે છે, આપણે તેમને। હાજી, આપનું નામ? હા પ્રણય, શું કહેવા માંગો છો? કંઈ નહીં, બસ આ નાના બચ્ચાઓ માટે ને અમે આયોજન કર્યું છે, દર વખતે કરતા રહીએ છીએ। ન્યૂઝમાં શૂટ કરું 5 મિનિટ ગણપતિ કાર્ય છે આ વખતે। દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજન હોય છે? દર વખતે કેટલા સમયની આ મહેનત હતી તમારી? અમે લગભગ 3-4 મહિનાથી મહેનત કરી રહ્યા હતા અને પછી બધું અત્યારે છેલ્લા 10-15 દિવસ વધારે જોરશોરમાં મહેનત કરી।
મિત્રો આ હતા જોલી ગ્રુપના આયોજકો સહિતના જે બહારથી પણ આવ્યા હતા તેઓ વાત કરી રહ્યા છે કે ખૂબ જ સુંદર મજાનો હોય છે. બીજા પણ આયોજક છે આપણે. દર્શન કુંજડિયા. કેટલા સમયથી આ જોલી ગ્રુપનું જે અલગ અલગ થીમ પર તમે આધારિત હોય છે, કેટલા સમયથી તમે મહેનત કરી રહ્યા હતા? આ આયોજન અમે એકચ્યુઅલી 3 થી 4 મહિના પહેલાં ચાલુ કરેલ હોય છે અને 3-4 મહિના પહેલાં આયોજન કરવા પહેલાં ગ્રુપના મેમ્બરો સાથે વાતચીત કરીને એક થીમ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ અમે લોકો આ થીમ કઈ રીતે કરવી અને કોની પાસે કરાવવી એ અમે વિચારીને એ માણસો સાથે કોર્ડિનેટ કરીને અમે વાતચીત કરીને બધું નક્કી કરતા હોઈએ છીએ. કેટલા મેમ્બર હોય છે તમારા ગ્રુપમાં? અમારા ગ્રુપમાં 35 થી 40 મેમ્બરો છે. અચ્છા, જંગલ જે ખૂબ જ સુંદર મજાનું તમે આયોજન કરવામાં આવ્યું છે, તો તમારા બાળકોને બધા જે ઘરેથી બધા ખુશ થઈ ગયા છે? હા, અમારા બાળકો તો ખુશ થઈ ગયા છે, પણ જે અહીંયાથી નીકળે છે, જે લોકોને ખબર નથી હોતી, એ લોકો આ મંડપની બાજુમાંથી નીકળીને જે મંડપનો જોઈને અંદર જઈને જે અહેસાસ લે છે એ જોઈને જ એ લોકોને એમ થાય છે કે નહીં, ખરેખર આ જંગલમાં અમે રિયલ જંગલમાંથી ચાલીએ છીએ એવો એમને અનુભવ થાય છે. સંદેશો શું છે તમારે? સંદેશો બસ કંઈ નથી કે આપણે હવે આ પ્રકૃતિના ખોળે આપણે બધાને જે આ આપણે ગ્લોબલ વોર્મિંગ ને બધું જે થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે થોડું વૃક્ષારોપણ કાર્યક્રમ એ બધું રાખીને લોકોને આપણે ચેતવવા જોઈએ કે જેથી આપણે આવનારી ભવિષ્ય પેઢીમાં કોઈ વાતાવરણને લગતા કોઈ પ્રોબ્લેમ ન ઊભા થાય. મિત્રો, આ હતા જોલી ગ્રુપના મેમ્બર. છેલ્લા ઘણા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને આમ તો આમ જોવા જઈએ તો 10 દિવસ હવે તમારે સરથાણા નેચર પાર્કમાં જવાની જરૂર નથી, કારણ કે આ એટલું સારું જંગલ બુક બનાવવામાં આવ્યું છે. પાલ ગામની અંદર આવેલા જંગલ બુકને મારી પાછળ આપ જોઈ રહ્યા છો જોલીની અંદર પણ ખૂબ જ સુંદર મજા નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો અત્યારે આવે છે અને લોકો એક જ અવાજે કહી રહ્યા છે કે આના જેવું અમે થીમ એક પણ નથી જોઈ. ચિટન પણ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન ધ્રુમિલ ભગત સાથે, પાલગામ, સુરત.